નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. કાલે સવારે 10 વાગે તમને બધાને એક સવાલ મળી ગયો હશે અને એના જવાબમાં કઈ કઈ વિગતો લખાય એ માટે આજે આપણે આ વિડીયો લેક્ચરમાં ફરી મળ્યા છે. સો આજનો જે જીપીએસસી મેઇન સવાલનો મુદ્દો જે છે ડેટ ઇઝ ગુજરાત જાહેર સેવા અધિનિયમ 2013. ગુજરાત જાહેર સેવા અધિનિયમને લગતા પ્રશ્નો ડીવાયએસઓમાં પણ પૂછાઈ ગયા છે, એઝ વેલ એઝ એસટીઆઈની એક્ઝામમાં પણ પૂછાઈ ગયા છે. તો જીપીએસસી મેન્સની એક્ઝામમાં પણ આ સવાલ પૂછાઈ શકે છે. અને આ ગુજરાત જાહેર સેવા અધિનિયમ જે છે એ સિલેબસમાં એક્સપ્લિસિટલી મેન્શન કરેલું છે કે આ વસ્તુ સિલેબસમાં અલગથી લખેલું છે કે જેને કારણે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ જે પણ સવાલ તમને કાલે મળ્યો હતો એમાં કેટલી બાબતો આપણે લખીશું એ બધી બાબતોની ચર્ચા આપણે કરીશું. તો સૌથી પહેલાં જે બાબતો નથી લખવાની પણ તમારે સમજવાની છે એ બાબતોની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે અંદર ગુજરાત જાહેર સેવા અધિનિયમમાં એક વર્ડ આવ્યો જાહેર સેવા. તો જાહેર સેવા જે છે એની પૃષ્ઠભૂમિ શું છે, જાહેર સેવા એટલે શું અને એ જાહેર સેવા આખી વસ્તુ ક્યાંથી આવી છે એ બધી વસ્તુ આપણે પહેલાં સમજીશું. આ બધી વસ્તુ લખવાની નથી પેપરમાં, પણ તમારે જ્યારે પણ કંઈ બી વસ્તુ કોઈ પણ ટૉપિક સમજવો હોય તો એની આજુબાજુની બધી વિગતો તમારે સમજવી ખૂબ જ અત્યંત જરૂરી છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જાહેર સેવા એટલે શું અને જે રાજ્ય જે હોય છે રાજ્ય કેવી રીતે કામ કરે છે. તો સૌથી પહેલાં હું તમને જણાવીશ કે જ્યારે પણ રાજ્ય કામ કરે છે, રાજ્ય બે રીતે કામ કરે છે. એક કહેવાય છે પોલીસ રાજ્ય અને બીજું કહેવાય છે તમારું કલ્યાણકારી રાજ્ય. પોલીસ સ્ટેટ એન્ડ વેલફેર સ્ટેટ. હવે જ્યારે ટાઈમ હતો, મિડિવલ ટાઈમ જ્યારે હતો અને એની પહેલાંનો જે ટાઈમ હતો ત્યારે જે પણ ગવર્મેન્ટ જે હતી એ મોસ્ટ ઓફ કેવી ગવર્મેન્ટ હતી, પોલીસ સ્ટેટ હતી. પોલીસ સ્ટેટ એટલે શું? ખાલી લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરશે. લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરશે. લો એન્ડ ઓર્ડર એટલે શું? કે તમારી સુરક્ષા કરશે. તમને કોઈ મારી નહીં જાય, તમને કોઈ કિડનેપ ના કરી જાય, બીજી કોઈ પણ ગુનાઓ ના બને તમારી આજુબાજુ, એવી સુરક્ષા તમને કરશે. સો એ સ્ટેટને શું કહેવાશે? પોલીસ રાજ્ય કહેવાશે. એ જે ગવર્મેન્ટ હશે એનું એક જ કામ હશે કે એને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું, એની સિવાય કોઈ પણ કામ નહીં હશે. પરંતુ જે મોડર્ન ટાઈમ આવ્યો, મોડર્ન ટાઈમમાં યુરોપમાં એક કન્સેપ્ટ બહાર નીકળ્યો, ડેટ ઇઝ વેલફેર સ્ટેટ, કલ્યાણકારી રાજ્ય. હવે કલ્યાણકારી રાજ્યમાં શું હોય છે? પોલીસ સ્ટેટ તો હોય જ છે, એમણે પોલીસનું કામ તો કરવાનું જ છે, લો એન્ડ ઓર્ડર તો મેન્ટેન કરવાનો જ છે, પણ સાથે સાથે લોકોનું કલ્યાણ કરવાનું છે. લોકોનું કલ્યાણ કેવી રીતે કરવાનું છે? કે જે ગરીબ લોકો જે છે કે જેમને બેઝિક નેસેસિટી નથી મળતી, રોટી કપડાં ઓર મકાન, અને એના સિવાયની હમણાં ઘણી બધી બેઝિક નેસેસિટીમાં એડ થયું છે. તો એ જે પણ બેઝિક નેસેસિટી નથી મળતી એ પણ આપવાનું કામ કોનું છે? એ પણ આપવાનું કામ સરકારનું છે. તો આપણે વિવિધ સ્કીમ સાંભળીએ છીએ, વિવિધ યોજના જે સાંભળીએ છીએ સરકારની, સ્કોલરશીપ મળે છે લોકોને, એ બધી વસ્તુ શેના અંડરમાં આવે છે? તમારા કલ્યાણકારી રાજ્યના અંડરમાં આવે છે. કારણ કે સરકાર શું કરે છે? એમને સ્કીમ દ્વારા એ લોકોનું કલ્યાણ કરવા માંગે છે, એ લોકોનો વિકાસ કરવા માંગે છે. તો જ્યારે પણ પોલીસ સ્ટેટ જે હોય છે એમનું કામ ખાલી લો એન્ડ ઓર્ડરનું હોય છે, જ્યારે કલ્યાણકારી જે હોય છે એમનું શું હોય છે? પોલીસ સ્ટેટનું તો કામ હોય છે લો એન્ડ ઓર્ડરનું, સાથે સાથે લોકોનું કલ્યાણ કરવાનું પણ કામ હોય છે. અને લોકોનું કલ્યાણ કરવા માટે એને એક ડેટા જોઈએ, એક સરખી રીતે બધી વસ્તુ એની પાસે વ્યવસ્થિત હોવી જોઈએ. તો એના માટે એ લોકો શું કરે છે? સેવા આપવાનું કામ કરે છે. બરાબર. અને સેવા સરકાર દ્વારા આપે એટલે એને શું કહેવાય છે? જાહેર સેવા કહેવાય છે. તો આ રીતે પોલીસ સ્ટેટ અને કલ્યાણકારી રાજ્ય એટલે કે તમારું વેલફેર સ્ટેટ, એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ તમને બેઝિક ખબર પડી. હવે જ્યારે 1990 પહેલાંનો જે ઇન્ડિયાનો ટાઈમ હતો, બે ટાઈમથી આપણે સમજીએ. એક હતું તમારો 1990 પહેલાંનો ઇન્ડિયાનો ટાઈમ, પહેલાંનો જે ઇન્ડિયાનો ટાઈમ હતો, ભારતનો ટાઈમ, એમાં શું હતું? સોશિયલિઝમ ઉપર વધારે જોર આપવામાં આવ્યું હતું, સમાજવાદ ઉપર વધારે જોર આપવામાં આવ્યું હતું. સમાજવાદમાં પણ એને કહેવાય છે ફેબિયન સોશિયલિઝમ, ફેબિયન સમાજવાદ, અને નહેરુવિયન પણ કહેવાય છે. એટલે શું કે સમાજને સંપત્તિ જે છે ભારત પાસે અથવા જે રાજ્ય પાસે સંપત્તિ જે છે એ લોકોમાં સરખા ભાગે જેમ વેચાય એ મહત્તમ પ્રયાસ કરવામાં આવે, લોકોને વધારે ને વધારે કલ્યાણ થાય એના માટેની કોશિશ કરવામાં આવે. તો એના માટે બધું જે નિયંત્રણ જે હશે, નિયંત્રણ કોના હાથમાં હશે? સરકારના હાથમાં હશે.
કોઈ પણ ખાનગી સંસ્થા જે હશે, ખાનગી સંસ્થા પાસે નિયંત્રણ ખૂબ જ ઓછું હશે અથવા તો નહીં જ હોય, તો એને શું કહેવાય છે? સમાજવાદ કહેવાય છે. તો 1990 પહેલાંનો જે ટાઈમ હતો એ સમાજવાદીનો ટાઈમ હતો, સમાજવાદનો ટાઈમ હતો. તો ભારતમાં સમાજવાદી રીતે આખું રાજ્ય ચાલતું હતું, બરાબર. એની સાથે સાથે આપણી જે ઇકોનોમી જે હતી, આપણી ઇકોનોમી ક્લોઝ ઇકોનોમી હતી, એટલે કે બહારના દેશ સાથે વધારે સંબંધો નહોતા 1990 સુધી. એના પછીનો ટાઈમ આવ્યો તમારો 1991નો. 91માં તમને બધાને ખબર જ છે 91માં શું થયું તમારું? એલપીજી રિફોર્મ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, બરાબર. હવે એલપીજી રિફોર્મ પહેલાંનો જે ટાઈમ હતો એમાં બધી વસ્તુ સરકાર પાસે છે, તો સરકાર સાથે કોઈ કોમ્પિટિશન કરવા માટે કોઈ છે જ નહીં. ના તો વર્લ્ડમાં કોઈ કોમ્પિટિશન કરવા માટે છે, ના તો એની સાથે કોઈ ખાનગી સંસ્થા જે છે એ કોમ્પિટિશન કરવા માટે નથી. તો એ જે જાહેર સેવાની જે ગુણવત્તા છે, એ ગુણવત્તા કયા આધારને લીધે, કયા આધાર રાખીને આપણે માપવી, એ કોઈને આઈડિયા આવતો જ ન હતો. પરંતુ 1991માં શું થયું? એલપીજી રિફોર્મ આવ્યા. હવે એલપીજી રિફોર્મ આવ્યા એને લીધે શું થયું? ખાનગી સંસ્થા આવવા લાગી, ખાનગી સંસ્થા પણ સેવા આપવા લાગી, એઝ વેલ એઝ વૈશ્વિકીકરણ થયું. આ બે વસ્તુ થઈ. હવે ખાનગી સંસ્થા આવી એમાં શું ફરક પડ્યો? ખાનગી સંસ્થા પણ એ જાહેર સેવા આપવા લાગી, ઘણી બધી જગ્યાએ સેવાઓ આપવા લાગી. હવે ખાનગી જે સંસ્થા હતી એની સેવાની ગુણવત્તા ખૂબ જ સારી હતી કમ્પેર ટુ ગવર્મેન્ટની સેવાઓ જે મળતી હતી. એઝ વેલ એઝ જે વૈશ્વિકીકરણ થયું એના લીધે ઘણા બધા દેશો જે છે એ ઇન્ડિયાના સંપર્કમાં આવ્યા, અને ઇન્ડિયાના જે લોકો જે હતા, ઇન્ડિયાના નાગરિકો જે હતા, એમને ખબર પડી કે ભાઈ આપણા ભારત કરતાં બીજા જે દેશો જે છે એમાં જાહેર સેવાની ગુણવત્તા ખૂબ જ વધારે છે, જ્યારે આપણા ભારતમાં જાહેર સેવાની ગુણવત્તા ખૂબ ઓછી છે. તો એક તો આપણું જે રાજ્ય જે હતું ભારત, એની સરકાર જે હતી એની કોમ્પિટિશન કોની સાથે થઈ? ખાનગીકરણ સાથે. બીજી વસ્તુ કે એની કોમ્પિટિશન કોની સાથે થઈ? બીજા દેશોની જાહેર સેવા સાથે. તો એ બંને કોમ્પિટિશન થઈ એટલે ધીમે ધીમે શું કરવું પડે? એ દેશ જે છે, એ સરકાર જે છે, એને જાહેર સેવાની જે ગુણવત્તા છે એમાં વધારો કરવો પડે. અને જાહેર સેવાની ગુણવત્તામાં વધારો કરવા માટે પછી એક પગલાં લીધા. આ સિવાય બીજો એક કન્સેપ્ટ આપણે સમજીએ, નોકરશાહીનો. પૃષ્ઠભૂમિમાં એક બીજો કન્સેપ્ટ સમજીએ, નોકરશાહી. એટલે તમારું છે બ્યુરોક્રેસી. બરાબર. નોકરશાહીનો ઉદ્ભવ ભારતમાં કયા બેઝ ઉપર, એનું ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે? તો તમને બધાને ખબર હશે 1757માં તમારું પ્લાસીનું યુદ્ધ થયું હતું, અને 1765માં તમારું બક્સરનું યુદ્ધ થયું હતું. અને બક્સરના યુદ્ધ પછી જે બંગાળના નવાબ અને આ જે અહીંયાના EIC એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતું એમનું બે તરફથી શાસન ચાલ્યું હતું, બરાબર. બેવડું શાસન ચાલ્યું હતું, ને બેવડા શાસનમાં જે ટેક્સ કલેક્ટ કરવાનું જે કામ હતું એ તમારું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હતું. ને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું કે એક અધિકારી રાખ્યો કે જે ટેક્સ કલેક્ટ કરી શકે. તો એ પ્રમાણે નોકરશાહી ચાલુ થઈ, એટલે જ એને કહેવાય છે કલેક્ટર, બરાબર. હવે એ નોકરશાહી ધીમે ધીમે આગળ વધતા 1920 અને 1947 વચ્ચેનો ટાઈમ આવ્યો. તો 1920 અને 1947 વચ્ચે ભારત ઉપર રાજ જમાવવા માટે એ નોકરશાહીનો નકારાત્મક તરીકે પણ ઘણી વખત ઉપયોગ થયો, કે લોકોને મારવા માટે, લોકોને રોકવા માટે લાઠીચાર્જ થતો હતો, એના સિવાય ટીયર ગેસ છોડાતા હતા. તો એ પ્રમાણે નોકરશાહી જે છે એ બ્રિટિશના રૂલ્સ અને રેગ્યુલેશનના અંડરમાં કામ કરવા લાગ્યા. અને એ જ વસ્તુ ભારતમાં જ્યારે એ નોકરશાહી કન્વર્ટ થઈ, તો ઘણી બધી વસ્તુ જે છે એ બ્રિટિશની નોકરશાહી જેવી જ હતી. એને કારણે 1947 પછી ધીમે ધીમે નોકરશાહીમાં આપણે ચેન્જ લાવવો ખૂબ જ જરૂરી હતો. હવે આપણે જોઈએ કે નોકરશાહીના અલગ અલગ પ્રકાર કયા કયા આવે છે, અને એના પછી જોઈએ કે નોકરશાહીમાં ચેન્જ કેવી રીતે આવ્યો, અને એને અને જાહેર સેવાને શું સંલગ્ન છે વસ્તુ. તો નોકરશાહીના જે પ્રકાર જે છે, તો સૌથી પહેલાં છે વિધિક નોકરશાહી. વિધિક એટલે તમારું શું કહે છે? લીગલ, જે ઇન્ડિયામાં છે. વિધિક કે લીગલ જે હોય છે એમાં શું હોય છે કે રૂલ્સ અને રેગ્યુલેશન પહેલેથી લખાઈ ગયા હોય છે, અને રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે જ અધિકારીઓ કામ કરવું પડે છે. એ રૂલ્સ અને રેગ્યુલેશનને વટાવીને અથવા એના વિરુદ્ધમાં કોઈ પણ અધિકારી કામ નથી કરી શકતા. તો આપણે અહીંયા કોડ ઓફ કન્ડક્ટ 1964 લખાયેલો છે, એ પ્રમાણે તમામ અધિકારીઓ કામ કરવું પડે છે. એટલે ઇન્ડિયામાં કઈ સિસ્ટમ છે તમારી બ્યુરોક્રેસીની? તમારી વિધિક લીગલ સિસ્ટમ છે. એના સિવાય
જે યુએસએમાં સિસ્ટમ જે છે ડેટ ઇઝ મોકા પરસ્ટ સિસ્ટમ, બરાબર, એને કહેવાય છે મોકા પરસ્ટ સિસ્ટમ. એ તમારે ક્યાં છે? યુએસએમાં છે. એને ઇંગ્લિશમાં કહેવાય છે ઓપોર્ચ્યુનિસ્ટિક. એમાં શું હોય છે કે આપણે અહીંયા ગવર્મેન્ટ 5 વર્ષમાં જેમ બદલાઈ જાય છે, પરંતુ જે નોકરશાહી છે, નોકરશાહી તો ઓલવેઝ સેમ જ રહે છે. પરંતુ અહીંયા શું થશે મોકા પરસમાં 5 વર્ષમાં જેમ ગવર્મેન્ટ બદલાશે એમ એના નોકરશાહી જે હશે એ પણ બદલાઈ જશે. એટલે ટ્રમ્પ હશે તો ટ્રમ્પના નોકરશાહી અલગ હતા, એના બદલે જો બાઇડન આવ્યા તો એના નોકરશાહી ચેન્જ થઈને નવા આવશે. તો આપણે અહીંયા નોકરશાહી જે છે એ બદલાતી નથી. આઈએએસ કે આઈએફએસ કે આઈપીએસ બને છે તો આખી જિંદગી સુધી બની રહે છે. પરંતુ ત્યાં યુએસએમાં કેવી સિસ્ટમ છે કે ગવર્મેન્ટ સાથે સાથે નોકરશાહી પણ ચેન્જ થશે. એના સિવાયની સિસ્ટમ છે તમારું ગાર્જિયન. ગાર્જિયન તમારી ચાઇના અને યુએસએસઆર જે 1991 પહેલાંનો પ્રાંત જે હતો એમાં લાગુ પડેલ છે. તો ગાર્જિયનમાં શું કહેવા માંગે છે? હવે આપણે ઇન્ડિયામાં શું હતું કે રૂલ્સ અને રેગ્યુલેશન જે છે એના આધારે જ કામ કરવાનું. પણ જે ગાર્જિયન જે હોય છે, ગાર્જિયનનો મોસ્ટ ઓફ બેઝ શેનો હોય છે? તમારો કલ્યાણનો બેઝ હોય છે કે લોકોનું તમે કલ્યાણ કરવું હશે ને તો તમે રૂલ્સ અને રેગ્યુલેશનને બિયોન્ડ પણ જઈ શકો છો. એટલે શું કહેવા માંગે છે? ધારો કે આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે કોઈ એક મહિલા આવી છે અને એની પાસે રેશન કાર્ડ નથી અને એમને ખાવા માટે એની પાસે અનાજ પણ નથી અને પીડીએસ શોપમાં આવીને એમને અનાજ લેવું છે. 5 કિલો 10 કિલો જે પણ એને મળવા પાત્ર છે એને અનાજ લેવું છે. એમની પાસે કોઈ પણ કાગળિયા નથી. તો ઇન્ડિયાની સિસ્ટમ પ્રમાણે જો કાગળિયા નહીં હશે તો અધિકારી એને અનાજ આપી શકશે નહીં, કારણ કે લીગલી બાઇન્ડિંગ છે. પરંતુ એ જ વસ્તુ ગાર્જિયનમાં જશે તો શું કરી શકે છે? અધિકારી એ નિયમને વિરુદ્ધ જઈને એને અનાજ આપી શકશે. એનો મેઇન એમ શું છે? કલ્યાણનો એમ છે કે એનું કલ્યાણ થાય એ પ્રાયોરિટી છે, નહીં કે લીગલિટીમાં શું લખ્યું છે એ પ્રાયોરિટી નથી. તો એને શું કહેવાય છે? ડેટ ઇઝ ગાર્જિયન, બરાબર. નેક્સ્ટ છે તમારું ટ્રેડિશનલ નોકરશાહી, પરંપરાગત નોકરશાહી. ટ્રેડિશનલ તમારી કઈ બાજુ છે? અરબ દેશોમાં છે, મિડલ ઇસ્ટ કન્ટ્રી છે એમાં. તો ટ્રેડિશનથી જે પણ નોકરશાહી ચાલી આવે છે એમાં કોઈ પણ બદલાવ નથી કર્યા. એમની સંસ્કૃતિ પ્રમાણે જે પણ નોકરશાહી છે એ નોકરશાહીને હજી પણ ચલાવે છે. સો દેટ ઇઝ ટ્રેડિશનલ નોકરશાહી. અને એક હમણાં મોડર્ન કન્સેપ્ટ નીકળ્યો છે 1990ના પછીના દશકમાં, દેટ ઇઝ પોસ્ટ લિબરલ ડેમોક્રેટિક બ્યુરોક્રેસી. આમાં શું કહેવા માંગે છે? તમે કદાચ ભારતમાં લેટરલ એન્ટ્રીનું નામ સાંભળ્યું હશે. સો એ પણ આ એક ટાઈપનું જ છે. એમાં શું કહેવા માંગે છે કે લોકોની જે ક્ષમતા હશે, ક્ષમતા પ્રમાણે એમને એ કામ આપવામાં આવશે. હમણાં શું છે કે તમે આઈએસની એક્ઝામ પાસ કરો એટલે તમને આઈએસ બનાવી દેવામાં આવે ને જે પ્રમાણે પોસ્ટિંગ હશે એ પ્રમાણે તમને પોસ્ટિંગ આપવામાં આવશે, તમને કામ આપવામાં આવશે. જે તમારા રેન્કિંગ હશે રેન્કિંગ પ્રમાણે કામ આપવામાં આવશે. કદાચ કોઈની એવી ક્ષમતા છે કે જિલ્લો સંભાળી શકે છે, તેને જિલ્લો નહીં પણ આપે, એને સેક્રેટરી પદે પણ મૂકવામાં આવશે કાં તો બીજા કોઈ પણ કામ આપવામાં આવશે. આમાં શું થશે કે બધાની ક્ષમતા ઓળખશે ને ક્ષમતા પ્રમાણે અલગ અલગ કામ આપવામાં આવશે. એટલે શું કે જે પણ અધિકારી આવે છે એ અધિકારીનો મેક્સિમમ આઉટપુટ નીકળશે. તો ધેટ ઇઝ પોસ્ટ લિબરલ ડેમોક્રેટિક બ્યુરોક્રેસી. તો 1990 પછીનો જે ટાઈમ હતો, 1990 પછીનો ટાઈમમાં આપણે નોકરશાહીમાં પણ ધીમે ધીમે ચેન્જ લઈ આવવાના હતા. એને કારણે શું થયું કે આપણે જે લીગલમાં હમણાં છીએ, લીગલ એટલે વિધિકમાં હમણાં છીએ, જે લીગલ બ્યુરોક્રેસી આપણે અહીંયા છે એમાં ધીમે ધીમે આપણે કઈ બાજુ જઈએ છીએ? પોસ્ટ લિબરલ ડેમોક્રેટિક બ્યુરોક્રેસી બાજુ. તો એને કારણે ઘણા બધા જે સરકાર છે ઘણા બધા ચેન્જીસ લઈ આવે છે. તો આ આખી પૃષ્ઠભૂમિ હતી કયા કયા ચેન્જીસ લઈ આવે છે અને ગુજરાત જાહેર સેવા અધિનિયમ કેવી રીતે આવ્યો એની પૃષ્ઠભૂમિ આપણે અલગથી જોશું. જાહેર સેવા કેમ છે, એમાં ચેન્જીસ કેવી રીતે આવે છે અને એ કેમ આ અધિનિયમ આવ્યો એ બધી વસ્તુ આપણે હમણાં જોઈ. ગુજરાતમાં પર્ટિક્યુલર કેમ આવ્યો છે આપણે આગળ જોશું. આ પૃષ્ઠભૂમિ તમને બધાને સમજ પડી હશે. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ વસ્તુ છે કે જાહેર સેવા જે છે, જાહેર સેવામાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય છે? જાહેર સેવામાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય છે?
તો તમે મામલતદારની ઓફિસમાં અથવા તો કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ છો અને જે પણ તમે સેવાઓ મેળવો છો તે બધી વસ્તુ તમારે આમાં ઇન્ક્લુડ થઈ જાય છે. જેમ કે તમારે કદાચ રેશન કાર્ડ કઢાવવા જવું હશે, તો રેશન કાર્ડની સેવા જે છે એ આમાં એડ થઈ જશે. એના પછી તમારે જાતિનો દાખલો, આવકનો દાખલો, બરાબર, મા કાર્ડ કદાચ કઢાવવું હશે તમારે, કે કોઈ પણ જમીનના પુરાવા તમારે કઢાવવા હશે, જમીનનું નામ તમારે કરવું હશે, નામકરણ કરવું હશે, તો આ બધી વસ્તુ તમે ઓફિસમાં જઈને કરો છો. જે પણ ગવર્મેન્ટ ઓફિસમાં જે પણ સેવાઓ તમે મળ્યો છે એ બધી વસ્તુનો સમાવેશ શેમાં થશે? તમારું જાહેર સેવામાં થશે. તો દરેક વસ્તુ, દરેક સેવા જે સરકાર તરફથી મળે છે, પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે, એ બધી સેવાને શું કહેવાય છે? જાહેર સેવા કહેવાય છે. તો તમે ગવર્મેન્ટના જે પણ કાગળિયા તમને ઓનલાઈન પણ મળે છે તો પણ એને જાહેર સેવામાં જ એડ કરી શકાય છે. ચલો, હવે જાહેર સેવામાં કઈ કઈ વસ્તુ એડ થાય એ તમને બધાને સમજ પડી હશે. હવે જાહેર સેવામાં જાહેર સેવા અધિનિયમ એટલે શું? આપણે હમણાં કીધું કે ગુજરાત જાહેર સેવા અધિનિયમ 2013, તો એમાં જાહેર સેવા અધિનિયમ એટલે શું? તો જાહેર સેવા, ચલો આપણે બનાવી દીધું કે જાહેર સેવા આપણે આપીશું. રેશન કાર્ડ છે કે મા કાર્ડ છે કે જાતિનો દાખલો છે, આવકનો દાખલો છે, એ બધા દાખલા કાઢવાની જે પણ પ્રોસિજર છે, પ્રોસિજર આપણે લખી દીધી. પણ આ જે પ્રોસિજર છે, એ જે દાખલા જે છે, એ દાખલા કાઢવા માટે કોઈ એક વ્યક્તિ ગયો અને એ વ્યક્તિએ અધિકારીને જઈને કીધું કે મારે આ દાખલો કઢાવવો છે, અને એ દાખલા કઢાવવા માટે વ્યક્તિ બરાબર હતો, એમની જે પણ વસ્તુ જે છે એમની પાસે બધી વસ્તુ હતી, જે પણ કાગળિયા જોઈએ છે એમની પાસે બધા કાગળિયા હતા, તો પણ જે અધિકારી જે હતો એણે આને ના પાડી દીધી. એણે કીધું કે ભાઈ હું તને દાખલો નહીં કાઢી આપું. તો આ જે વ્યક્તિ જે છે, આ વ્યક્તિ શું કરશે? આ વ્યક્તિ શું કરી શકે છે? બીજી વસ્તુ કે આ દાખલો કઢાવવાનો નિયત સમયગાળો કદાચ આપણે ગણીએ કે 10 દિવસનો નિયત સમયગાળો છે, કે 10 દિવસનો દાખલો નીકળી જાય છે, 10 દિવસમાં દાખલો નીકળી જાય એનો નિયત સમયગાળો છે. પણ દાખલો કઢાવવા કોઈ એક માણસ જાય છે અને 2 મહિના થઈ ગયા, 2 મહિના થઈ ગયા તો પણ કોઈ એના અધિકારી એને જવાબ નથી આપતા કે ભાઈ દાખલો ક્યારે નીકળશે, કેવી રીતે નીકળશે, એનું જે કામ છે એ બધું કામ અટવાયું છે. તો 2 મહિના થઈ ગયા તો પણ જવાબ નથી આપતા. તો એ વ્યક્તિ જે છે, આ વ્યક્તિ શું કરશે? તો એ વ્યક્તિ શું કરશે? એના જે હક જે છે, એનો જે અધિકાર છે એ મેળવવા માટે શું કર્યું છે? જાહેર સેવા અધિનિયમ બનાવ્યો છે કે નિયત સમયગાળામાં એ કાગળ નહીં કરવામાં આવે, એ જાહેર સેવા નહીં આપવામાં આવે, અથવા કોઈ અધિકારી જે છે એ જાહેર સેવા આપવા માટે મનાઈ કરવામાં આવશે, તો એ જે વ્યક્તિ હશે એ જાહેર સેવા અધિનિયમના અંડરમાં શું કરી શકે છે? ફરિયાદ કરી શકે છે. અને કદાચ ફરિયાદ કરી ને ફરિયાદ એને નહીં સાંભળી, તો પણ એ અધિનિયમમાં લખ્યું હશે કે આખી પ્રોસિજર શું હશે. તો જાહેર સેવા અધિનિયમ શું છે કે તમને જાહેર સેવા મળવા પાત્ર છે, પરંતુ તમને કોઈ અધિકારી જાહેર સેવા નથી આપતો અથવા તો નિયત સમયગાળામાં નથી આપતો, તો તમે શું કરી શકો છો? ફરિયાદ કરી શકો છો. અને ફરિયાદનું નિવારણ ના આવે તો આગળ જે પ્રોસિજર આપણે જોશું હમણાં, એ પ્રોસિજર પ્રમાણે તમે ચાલીને તમારી જે અધિકાર તમે મેળવી શકો છો. સો એને શું કહેવાય છે? જાહેર સેવા અધિનિયમ. તો ગુજરાત જાહેર સેવા અધિનિયમમાંથી આપણે જોયું કે જાહેર સેવા શું છે, એની પૃષ્ઠભૂમિ શું છે, અને જાહેર સેવા અધિનિયમ શું કહેવાય છે. બરાબર, આટલી બધી બાબતો તમને સમજ પડી ગઈ હશે. ચલો હવે આગળ વધીએ આપણે. હવે મેં તમને જેમ કીધું હતું કે જાહેર સેવાની તમને પૃષ્ઠભૂમિ સમજ પડી હશે, એ પ્રમાણે ભારત અને ગુજરાતમાં જાહેર સેવા અધિનિયમની પૃષ્ઠભૂમિ શું છે એ આપણે જાણીશું. પહેલાં આપણે જાણીશું કે ગુજરાતમાં જાહેર સેવા અધિનિયમની પૃષ્ઠભૂમિ શું હતી. બરાબર, તો આખા ભારતમાં 1998માં સિટીઝન ચાર્ટર, નાગરિક સંહિતા લગાડવામાં આવ્યો, નાગરિક સંહિતા ચાલુ કરવામાં આવ્યો. નાગરિક સંહિતા ઉપર આપણે અલગથી ક્વેશ્ચન એક કરીશું. શું થયું? 1998માં નાગરિક સંહિતા, ગુજરાતમાં પણ 1998માં નાગરિક સંહિતા ચાલુ કરવામાં આવ્યું. નાગરિક સંહિતા એટલે શું કે એક ચાર્ટ હશે ને એમાં જે પણ સેવા હશે
એ સેવાનું નામ લખ્યું હશે, સેવાની ગુણવત્તા લખી હશે, કેટલા સમયમાં એ સેવા મળશે, અને સેવા નહીં મળે તો તમારે કયા અધિકારીને કમ્પ્લેન કરવી, એ જે પણ સંસ્થા જે છે એનું વિઝન શું હશે, એનું મિશન શું હશે, એ બધી વિગતો તમારું એક કાગળમાં લખ્યું હશે અને એ દિવાલ ઉપર ચોંટાડ્યું હશે. એને શું કહેવાય છે? નાગરિક સંહિતા કહેવાય છે, સિટીઝન ચાર્ટર કહેવાય છે. તો એ નાગરિક સંહિતા ભારતમાં લગાડવાનું ક્યારે ચાલુ થયું? તમારું 1998માં. ગુજરાતમાં પણ ક્યારે ચાલુ થયું? તમારું 1998માં. એના પછી 2004માં જન સેવા કેન્દ્ર ચાલુ થયા. કદાચ તમે મામલતદારની ઓફિસે અથવા તો નાયબ મામલતદારની ઓફિસે જતા હશો તો તમને જે પણ દાખલા કાઢવા હશે, આવકના દાખલા છે કે જાતિના દાખલા છે, એ કાઢવા માટે તમારે ક્યાં જવું પડતું હશે? જન સેવા કેન્દ્રમાં જવું પડતું હશે. તો જન સેવા કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ? 2004માં થઈ. અને જન સેવા કેન્દ્રનો મુખ્ય એમ શું હતો, મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? કે લોકોને સેવા, જાહેર સેવા જે છે લોકોને ફટાફટ અને સારી ગુણવત્તામાં મળી જાય. બરાબર. એના પછી 2011માં ગુજરાત ગવર્મેન્ટે વાઇબ્રન્ટ તાલુકો કરીને એક પ્રોગ્રામ ચાલુ કર્યો. પહેલાં શું હતું? જનસેવા કેન્દ્ર ખાલી જિલ્લામાં જ હતા. વાઇબ્રન્ટ તાલુકો પ્રોગ્રામ ચાલુ કર્યો. એમાં શું કર્યું કે તાલુકા લેવલે પણ જનસેવા કેન્દ્ર ચાલુ કર્યા. એટલે હવે તમે તાલુકા લેવલે પણ તમે જશો ને તો તમને જનસેવા કેન્દ્ર મળશે. આ બધા પ્રયાસો કર્યા છતાં પણ હજી જે જાહેર સેવા જે છે, જાહેર સેવાની ગુણવત્તા એટલી બધી હતી નહીં. એઝ વેલ એઝ કોઈ અધિકારી જાહેર સેવા આપવાની ના પાડે છે તો જે પણ જાહેર સેવા મેળવનાર વ્યક્તિ છે એ કમ્પ્લેન કઈ જગ્યાએ કરી શકે? એની નિયત સમય મર્યાદા કેટલી છે, ને એ સમય મર્યાદામાં કામ ના કરે તો એને દંડ કેટલો થઈ શકે, ને એને ઉપર જવાબદાર કોણ છે, એ કોને જવાબ આપશે, એની ટ્રાન્સપરન્સીનું શું, પારદર્શિતા, જવાબદેહીતાનું શું? તો આ બધા ઘણા બધા ક્વેશ્ચન જે હતા એને કારણે આખા ભારતભરમાં જાહેર સેવા સરખી રીતે લગાડવા માટે ભારતે શું કર્યું? આ બધા મુદ્દા જે હતા ગુજરાતના મુદ્દા હતા. હવે આ જે મેં તમને બધા પ્રોબ્લેમ કીધા એ પ્રોબ્લેમ આખા ભારતના હતા. એને લીધે શું થયું કે 2011માં ગવર્મેન્ટે શું કર્યું? જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, કેન્દ્ર સરકાર, એણે મોડલ એક્ટ રજૂ કર્યો. મોડલ અધિનિયમ રજૂ કર્યો. શેનો મોડલ અધિનિયમ રજૂ કર્યો? તમારું જાહેર સેવા માટેનો મોડલ એક્ટ રજૂ કર્યો જાહેર સેવા માટેનો, કે જે પણ નાગરિક જે છે એનો અધિકાર છે જાહેર સેવા મેળવવાનો. 2011માં મોડલ એક્ટ રજૂ કર્યો. મોડલ એક્ટ એટલે શું કહેવાય છે? કે એ જે પણ અધિનિયમમાં જે પણ વસ્તુ લખાઈ હશે એ રાજ્ય ચાહે તો એક્સેપ્ટ કરી શકે, રાજ્ય ચાહે તો એક્સેપ્ટ ના કરી શકે, રાજ્ય ચાહે તો એમાં સુધારા પણ કરી શકે. રાજ્ય પોતાની મરજી છે એ એક્ટમાં ગમે વસ્તુ એડ કરીને, માઇનસ કરીને પોતાના રાજ્યમાં લાગુ પણ કરી શકે, અથવા જો એને મન થાય તો ના પણ લાગુ કરી શકે. તેને શું કહેવાય છે? મોડલ એક્ટ કહેવાય છે. તો 2011માં બધા રાજ્યોમાં સરખી વ્યવસ્થા ઊભી કરવા માટે શું કર્યું? મોડલ એક્ટ રજૂ કર્યો કેન્દ્ર સરકારમાં. હવે 2011માં રજૂ કર્યો, પ્રિસાઇસલી ડિસેમ્બર 2011માં રજૂ કર્યો હતો. એના પછી 19 સ્ટેટે એને એક્સેપ્ટ કર્યો. એમાંથી જે ગુજરાત જે હતું, ગુજરાતે ક્યારે એક્સેપ્ટ કર્યો? ને 2013માં એક્સેપ્ટ કર્યો. અને 2013માં જે એક્સેપ્ટ કર્યો એમાં એમણે શું કર્યું? જે અધિનિયમ બનાવ્યો, ડેટ ઇઝ ગુજરાત જાહેર સેવા માટે નાગરિકોનો અધિનિયમ, નાગરિક અધિકાર અધિનિયમ 2013. એટલે શું કે જાહેર સેવા માટે જે પણ ગુજરાતના નાગરિક છે એનો એક અધિકાર છે. તો એનો અધિકાર મેળવવા માટે એક અધિનિયમ બનાવ્યો અને 2013માં બનાવ્યો. ઇન્ડિયામાં ક્યારે બન્યો હતો? 2011માં. અને એને એક્સેપ્ટ ક્યારે કર્યો? 2013માં કર્યો. સો દેટ ઇઝ ગુજરાત જાહેર સેવા માટે નાગરિકોનો અધિકાર અધિનિયમ 2013. શોર્ટમાં એને બોલાય છે ગુજરાત જાહેર સેવા અધિનિયમ. બરાબર. ચલો હવે આગળ આપણે જોઈએ કે અધિનિયમ જે છે, અધિનિયમ જે લઈ આવ્યા એના મેઇન ઉદ્દેશ્ય શું હતા, મેઇન એના એમ શું હતા? તો પહેલો મેઇન એમ હતો કે જે ગવર્મેન્ટ, જે સરકાર અને નાગરિક વચ્ચેનું જે અંતર જે છે એ નાગરિક વચ્ચેનું અંતરને શું કરવાનું છે? અંતરને તમારે ઓછું કરવાનું છે. કારણ કે જ્યારે પણ નાગરિકને એવું લાગે છે કે સરકાર વચ્ચેનું અંતર વધી ગયું છે ત્યારે જે શાસન જે છે એ શાસન સરખું ચાલતું નથી.
તો નાગરિકને સેવા, જાહેર સેવા ક્યારે સરખી રીતે મળશે કે જ્યારે નાગરિક અને સરકાર વચ્ચેનું અંતર ઓછું થશે. બરાબર. જે પણ સરકાર કામ કરે છે એ બધું કામની જાણકારી નાગરિક સુધી વધારે વધારે પહોંચશે. બીજી વસ્તુ કે નાગરિક કેન્દ્રિત શાસન બનાવવા માટે, કોઈ વ્યક્તિ કેન્દ્રિત નહીં, કોઈ પાર્ટી કેન્દ્રિત નહીં, પણ નાગરિક કેન્દ્રિત શાસન બનાવવા માટે કે નાગરિકોને શું જોઈએ છે એ પ્રમાણે તમારે ચેન્જીસ લઈ આવવાના છે. નહીં કે એક પાર્ટીને શું જોઈએ છે, એક વ્યક્તિને શું જોઈએ છે. તો નાગરિક કેન્દ્રિત શાસન બનાવવા માટે. બીજી વસ્તુ કે પારદર્શિતા અને જવાબદેહીતાને વધારવા માટે. કારણ કે હવે શું થયું, ગુજરાત જાહેર સેવા અધિનિયમ જે આવ્યો 2013માં, એના પછી દરેક અધિકારી જે છે એના ઉપર એક અધિકારી મૂક્યો અને એ કમ્પ્લેન કરી શકે છે, કમ્પ્લેન સાંભળી શકે છે. તો દરેક અધિકારી જે છે એ સેવા આપવા માટે બાધ્ય બન્યો અને સેવા જો ન આપે તો એના વિરુદ્ધમાં કમ્પ્લેન જઈ શકે છે, એના વિરુદ્ધમાં ફરિયાદ જઈ શકે છે. તો એને લીધે શું થયું, તમારી જવાબદેહીતા વધી. ને જ્યારે પણ જવાબદેહીતા વધે છે ત્યારે ઓટોમેટિકલી પારદર્શિતા વધી જાય છે. બરાબર. ચલો નેક્સ્ટ વસ્તુ શું થશે તમારું, કે સેવાની ગુણવત્તામાં વધારો થશે. સેવાની જે ગુણવત્તા જે છે, સેવાની ગુણવત્તામાં વધારો થશે. કારણ કે હવે સેવા જે છે એ સેવા નિયત સમયગાળામાં મળી જશે. પહેલાં શું હતું કે કેટલા બી સમયગાળામાં આપે છે તો એના ઉપર જવાબદેહીતા કોઈની હતી નહીં. એને કારણે શું થતું હતું, એ સેવા આપવા માટે, સેવા મેળવવા માટે, કોઈ પણ નાગરિક જે છે એને જાહેર સેવા મેળવવા માટે એ નિયત સમયગાળાથી વધારે પણ સમય લાગતો હતો. એને લીધે ગુણવત્તા સેવાની જે છે એ ઓછી થઈ જતી હતી. આને લીધે શું થશે કે જે પણ જાહેર સેવા જે આપે છે એની ગુણવત્તામાં વધારો થશે. તો મેઇન ઉદ્દેશ્ય આ બધા હતા કે એમાં સરકાર નાગરિકનું અંતર ઓછું થશે, નાગરિક કેન્દ્રિત શાસન બનશે, પારદર્શિતા અને જવાબદેહીતા આવશે અને સેવાની ગુણવત્તામાં વધારો થશે. હવે આપણે જોશું કે જે પણ એક્ટ લઈ આવ્યા છે, અધિનિયમ લઈ આવ્યા છે, એમાં કઈ કઈ બાબતો કહેવામાં આવી છે. ચાલો તો આખા એકનું નામ શું છે, ગુજરાત જાહેર સેવા માટે નાગરિકોના હક અથવા તો અધિકાર અધિનિયમ 2013. હવે આ અધિનિયમમાં સૌથી પહેલાં તો દર્શાવ્યું છે કે આ અધિનિયમનો વ્યાપ કઈ કઈ જગ્યાએ છે, કઈ કઈ જગ્યાએ આ અધિનિયમ યુઝ કરવામાં આવશે. તો તમામ જગ્યાએ, જ્યાં રાજ્યમાં, જિલ્લામાં, તાલુકામાં અને તમારા ગામડામાં, આ બધી જગ્યાએ જે જગ્યાએ સરકારી સંસ્થા જે આવતી હોય, આ બધી જગ્યાએ સરકારી સંસ્થા જે પણ જગ્યાએ હશે એ બધી જગ્યાએ અધિનિયમનો વપરાશ થશે. ગામડામાં પણ સરકારી સંસ્થા જે હશે એ બધામાં વસ્તુ શું થશે, અધિનિયમ જે છે એનો યુઝ થશે. બીજી વસ્તુ કે આમાં કયા અધિકારીનું ચયન કરવામાં આવ્યું, તો શું કરવામાં આવ્યું કે એક જીઆરઓને સિલેક્ટ કરવામાં આવશે. જીઆરઓ એટલે શું, તમારું ગ્રીવેન્સ રિડ્રેસલ ઓફિસર, ફરિયાદ નિવારણ અધિકારી. ફરિયાદ નિવારણ અધિકારી. આ ફરિયાદ નિવારણ અધિકારી શું કરશે કે લોકોની ફરિયાદ સાંભળશે. લોકોની ફરિયાદ શું કરશે, સાંભળશે. ફરિયાદ નિવારણ અધિકારી જે હતું કે નિયત સમયગાળામાં, જો નિયત સમયગાળામાં સેવા ના મળે અથવા તો એ જે અધિકારી જે છે એ સેવા આપવાની મનાઈ કરે તો જે નાગરિક જે છે, નાગરિક શું કરી શકે, નાગરિક ફરિયાદ નિવારણ અધિકારી જે છે એને ફરિયાદ કરી શકે છે. અને આ ફરિયાદ જે છે એ આમણે કેટલા દિવસમાં રિઝોલ્વ કરવાની હોય છે, 30 દિવસમાં રિઝોલ્વ કરવાની હોય છે. 30 દિવસમાં આ ફરિયાદને રિઝોલ્વ કરવાની હોય છે, એનું નિવારણ લઈ આવવાનું હોય છે. અને કદાચ આપણે માની લઈએ કે આ જીઆરઓ જે છે એ 30 દિવસમાં ફરિયાદ લાગુ કરતો નથી, ફરિયાદને રિઝોલ્વ કરતો નથી, તો પછી શું કરી શકે, તો આ નાગરિક જે છે, નાગરિક શું કરશે, હવે આ જીઆરઓની ઉપરનો એક બીજો અધિકારી હશે, આ જીઆરઓની ઉપરનો એક બીજો અધિકારી હશે, જીઆરઓ, બરાબર. પણ આ જે અધિકારી હશે એ શું હશે, સિનિયર અધિકારી હશે, બરાબર, સિનિયર અધિકારી હશે. અને આ જે સિનિયર અધિકારી છે એને પછી પાછું શું કરશે, અપીલ કરી શકશે કે ભાઈ મારી જે ફરિયાદ જે છે એ 30 દિવસમાં રિઝોલ્વ નથી થઈ અને કદાચ રિઝોલ્વ થઈ છે
તો મને જે પ્રમાણેનું રિઝલ્ટ જોતું હતું એ પ્રમાણેનું મને રિઝલ્ટ હજી સુધી નથી મળ્યું. તે શું કરી શકે છે? અપીલ કરી શકે છે એની ઉપરના અધિકારી પાસે. ને એની ઉપરના જે અધિકારી જે છે એમણે શું કરવું પડે છે? એમણે 45 દિવસમાં એ કમ્પ્લેન જે છે એને રિઝોલ્વ કરી શકે છે, એને રિઝોલ્વ કરવાની હોય છે. અને આ જે ઉપરના જે અધિકારી જે હોય છે એ કઈ રીતે કરી શકે રિઝોલ્વ? કે જે પણ અધિકારી સેવા નથી આપતા એને દંડિત કરી શકે છે, એને દંડ આપી શકે છે. દંડ કેટલાનો આપી શકે? 10,000 સુધીનો દંડ આપી શકે છે. અથવા બીજી વસ્તુ શું કરી શકે? એ અધિકારીને આદેશ આપી શકે છે. અધિકારીને શું આપી શકે? આદેશ આપી શકે કે તમારે આ જે સેવા છે એ કમ્પલસરી 2 દિવસમાં, 3 દિવસમાં, 1 દિવસમાં કે 10 દિવસમાં કે જેટલો પણ સમયગાળો હોય એટલામાં તમારે જે નાગરિક જે હતો એને જાહેર સેવા કમ્પલસરી તમારે આપવાની છે એવો આદેશ આપી શકે છે આ ઉપરી અધિકારી, ઉપરી જીઆરઓ. સમજ પડી ગઈ વસ્તુ? એને કેટલા દિવસમાં રિઝોલ્વ કરશે? 45 દિવસમાં રિઝોલ્વ કરશે. અને ચલો માની લો કે આ ઉપરના જે અધિકારી જે છે, ઉપરના અધિકારી પણ 45 દિવસમાં રિઝોલ્વ ના કર્યું, અથવા તો જે પણ રિઝોલ્વ કર્યું એ સરખી રીતે આપણને માન્ય નથી, એ સરખી રીતે માન્ય નથી, તો આપણે શું કરી શકીએ છીએ? રાજ્ય કક્ષાએ સંસ્થા હોય છે, બરાબર? એ સંસ્થામાં તમે શું કરો છો? ફરિયાદ કરી શકો છો. તો રાજ્ય કક્ષાએ સંસ્થા જે હોય છે એમાં તમે ફરિયાદ કરી શકો છો. એમાં પણ સેમ વસ્તુ છે, દંડિત કરી શકે છે. દંડિત કેટલામાં? 10,000 રૂપિયામાં. ને અધિકારીને આદેશ આપી શકે છે. તો આ બધી વસ્તુ જે છે એ અધિનિયમમાં લખી છે કે કેવી રીતે આખી પ્રોસિજર થશે. અને આ પણ આખી પ્રોસિજર કરવા માટે તમે કમ્પ્લેન કરવા માટે કોઈ પણ પ્રકારની ફી તમારે ભરવી પડતી નથી. જ્યારે આપણે અલગથી રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો એક અધિનિયમ જે છે 2005નો એ જોશું, તેમાં પણ જે પ્રક્રિયા જે છે આની સેમ પ્રક્રિયા જેવી જ છે, પરંતુ એમાં તમારે અલગથી ફી ભરવી પડે છે. પરંતુ જે આ ગુજરાત સેવા અધિનિયમ જે છે, જાહેર સેવા અધિનિયમ જે છે, એમાં કોઈ પણ પ્રકારની ફી નથી ભરવી પડતી. કારણ કે જાહેર સેવા મેળવવી એ નાગરિકનો એક અધિકાર છે ને અધિકાર માટે અલગથી તમારે પૈસા ના ચૂકવવા પડે, બરાબર? ચલો, તો આ બધી બાબતો તમારે અધિનિયમમાં લખેલી છે. આ અધિનિયમમાં કેટલી બાબતો લખી છે એ તમને બધાને આઈડિયા આવી ગઈ હશે. તો અધિનિયમમાં આ બધી બાબતો લખી છે એ તમારે પેપરમાં લખવાની છે. સમજ પડી? ચલો, નેક્સ્ટ વસ્તુ કે અધિનિયમ આવી ગયો, 2013માં આવી ગયો, પણ આજે 2023 ચાલે છે. તો પણ આ અધિનિયમના આધારે જમીન લેવલ ઉપર ઘણા બધા એના સમસ્યાઓ છે, ઘણી બધી એની સમસ્યાઓ રહેલી છે. તો કઈ સમસ્યાઓ રહેલી છે એને એક પછી એક જોશું, અને એ સમસ્યાનો નિકાલ કેવી રીતે કરવાનો છે એ પણ જોશું, બરાબર? તો તમારે પેપરમાં જ્યારે પણ ક્વેશ્ચન આવે છે તો એ ક્વેશ્ચનમાં તમારે સમસ્યાઓ પણ તમારે લખવાની હોય છે, ને સાથે સાથે એના નિકાલ માટે તમે કયા પગલાં લેશો એ પણ તમારે લખવાના હોય છે. તો સમસ્યા કઈ રહેલી છે? તો પહેલી વસ્તુ કે આપણે કીધું કે જીઆરઓ, દરેક સંસ્થામાં જીઆરઓ હશે અને 30 દિવસમાં કમ્પ્લેન જે હશે કમ્પ્લેનને રિઝોલ્વ કરશે. પણ શું થાય છે? જીઆરઓ જે હોય છે એને નિમણૂક જ નથી થતી. કોઈ સંસ્થામાં તમે જશો તો જીઆરઓ કદાચ કોઈ સંસ્થામાં હશે પણ ખરી અને કોઈ સંસ્થામાં નહીં પણ હશે. હવે જીઆરઓ જ નહીં હશે તો તમે કમ્પ્લેન કોને કરશો? કોઈ પણ ત્યાં અધિકારી જ નથી, ને કમ્પ્લેન કોઈને કરશો તો તમે એને અપીલ કરી શકશો. તો આખી પ્રોસિજર છે એ પ્રોસિજર તમારી જમીન લેવલે અટકી જ જાય છે, કારણ કે ત્યાં જીઆરઓ અધિકારી હોતો જ નથી. તમે એને પૂછો છો કે ભાઈ મારે કમ્પ્લેન કરવી છે, મારે અધિકારીને મળવું છે, તે લોકો શું કહે છે કે આવા પ્રકારનો કોઈ અધિકારી અમે નિમણૂક નથી કર્યું. તો સમયસર જીઆરઓ જે હોય છે, ગ્રીવેન્સ રિડ્રેસલ ઓફિસર, ફરિયાદ નિવારણ અધિકારી, એની સમયસર નિમણૂક નથી થતી. બીજી વસ્તુ શું છે કે અધિકારી જે હોય છે, અધિકારીની અંદર સાઠગાંઠ હોય છે. એટલે એક અધિકારી વિરુદ્ધ જો ફરિયાદ આવે છે તો એ બીજો અધિકારી જે હોય છે એના પર પડદો પાડવાની કોશિશ કરે છે, એને બચાવવાની કોશિશ કરે છે. તો જે અધિકારીને સજા થવાની હોય છે એ એકચ્યુઅલમાં એને સજા નથી થતી. તો એકબીજાને શું કરે છે? સાથ આપે છે કે આજે મેં તારો સાથ આપ્યો, કાલે તું મને સાથ આપજે. તે રીતે અધિકારીઓ વચ્ચે સાઠગાંઠ હોય છે. એને કારણે નાગરિકોને જાહેર સેવાનો જે અધિનિયમ જે છે એની નીચે જેટલા પણ અધિકાર મળે છે એ અધિકાર મળવા પાત્ર ઘણી બધી વખત નથી થતા. ત્રીજી વસ્તુ કે નાગરિકોમાં અવેરનેસ નથી. નાગરિકોને અવેરનેસ એ ખૂબ જ ઓછી છે. લોકોને ખબર જ નથી કે દરેક સંસ્થામાં જીઆરઓ હોવું જોઈએ, હું કમ્પ્લેન કરી શકું છું, મારો અધિકાર છે, એવું ઘણા લોકોને ખબર જ નથી.
તમે પણ અહીંયા જીપીએસસીની મેન્સ ભણવા આવ્યા ત્યારે તમને ખબર પડી કે ગુજરાત જાહેર સેવા અધિનિયમનો મને અધિકાર છે. જો તમે ભણવા ના આવ્યા તો તમને ખબર જ ના હોત કે આવો કોઈ અધિકાર તમારી પાસે રહેલો છે. તો એ જ પ્રમાણે તમે જોશો તો તમારા ઘરમાં પણ કોઈને નહીં ખબર હોય કે આવો અધિકાર તમારી પાસે રહેલો છે. તો એ રીતે નાગરિકો પાસે કોઈ પણ અધિકાર જે છે એની અવેરનેસ જે છે એ ખૂબ જ ઓછી છે. જો અવેરનેસ જ ઓછી હશે, એમને ખબર જ ઓછી હશે તો યુઝ કેવી રીતે કરી શકશે? બરાબર. તો એને કારણે અવેરનેસ ઓછી છે. બરાબર. તો આ બધા પ્રોબ્લેમ જે છે, આ બધા પ્રોબ્લેમ હમણાં મેન રહેલા છે. 3 પ્રોબ્લેમ જે છે, 3 પ્રોબ્લેમ ખૂબ જ મોટા છે અને એકચ્યુઅલી જમીન લેવલ પર પ્રોબ્લેમ ઊભા કરે એવા છે, સમસ્યાઓ ઊભા કરે એવા છે. તો આ પ્રોબ્લેમનું નિવારણ કરવા માટે આપણે કઈ કઈ વસ્તુ કરવી જોઈએ? બરાબર. તો સૌથી પહેલાં વસ્તુ તો આ જે જીઆરઓ જે છે એની સમયસર નિમણૂક કરવી જોઈએ. આ જીઆરઓ જે છે એની સમયસર નિમણૂક કરવી જોઈએ અને એ વસ્તુ તમારે એક્ટમાં જ લખી દેવી જોઈએ. એકમાં જ લખી દેવી જોઈએ કે ભાઈ તમે જો જીઆરઓની સમયસર નિમણૂક નહીં કરશો તો તમને XYZ અમાઉન્ટ જે છે એ તમને દંડ થશે, અથવા તો તમને પોસ્ટ ઉપરથી આટલા દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવશે, અથવા તો એ સંસ્થાના વિરુદ્ધમાં કોઈ પણ પગલાં લેવાશે. તો તમે શું કરો, એક્ટમાં તમે લખી દો, સરકાર એક્ટમાં જ લખી દે કે જો જીઆરઓ નિમણૂક સમયસર નહીં થશે તો એના વિરુદ્ધમાં ABC પગલાં લેવાશે. જેને કારણે શું થશે, દરેક સંસ્થામાં સમયસર જીઆરઓની નિમણૂક થશે. જીઆરઓની નિમણૂક થશે તો આખી પ્રોસિજર પણ આગળ વધી શકશે. બીજી વસ્તુ શું છે કે અધિકારીની સાઠગાંઠ. તો આના માટેના પણ જે નિયમો જે છે, નિયમો તમે અલગથી બનાવો કે સાઠગાંઠ કરતાં અધિકારી પકડાશે તેના વિરુદ્ધમાં પગલાં લેવાશે, એમને સસ્પેન્ડ કરવામાં આવશે, એમને સન્ટિંગ પોસ્ટ આપવામાં આવશે, એમને કોઈ પણ દંડ આપવામાં આવશે. બીજી વસ્તુ કે સમયસર જે એક્ટ જે છે એ સમયસર એને સુધારા કરવા જોઈએ. આપણે 2013માં એક્ટ બન્યો હતો, 2013માં અધિનિયમ બન્યો હતો, પરંતુ 2023 સુધી હજી એમાં કોઈ પણ સુધારા કરવામાં આવ્યા નથી. તો જે પ્રમાણે આપણી આજુબાજુનું વાતાવરણ બદલે છે, આપણે જે શાસનમાં જે પણ બદલાવો આવે છે, હમણાં ગવર્નન્સ પણ આવી ગયો છે. ગવર્નન્સ દરેક ક્ષેત્રમાં આવી ગયા છે. 2013ની વાત કરીએ તો 2013માં ગવર્નન્સની ખૂબ જ લઘુત્તમ વસ્તુ હતી. તો એ જે મહત્તમ વસ્તુ હમણાં આવી ગઈ છે તો એને લીધે આપણે એક્ટમાં સુધારા કરવા જોઈએ. તો એ સુધારા નથી થયા, તો એ સુધારા આપણે સમયસર કરવા જોઈએ. ને આ અવેરનેસની વસ્તુ છે, તો અવેરનેસમાં ગવર્મેન્ટે શું કરવું જોઈએ, સમયસર તમારે સમિટ યોજવી જોઈએ. જે પણ ન્યૂઝપેપર છે કે અલગ અલગ સોશિયલ મીડિયા છે એમાં તમારે અવેરનેસ પેદા કરવી જોઈએ, અવેરનેસ આપવી જોઈએ કે જેને કારણે દરેક અધિકારી જે છે, દરેક નાગરિક જે છે એને એ આ અધિનિયમથી, એના અધિકારથી અવેર થાય અને અવેર થશે તો આ અધિકાર એમને મળવા પાત્ર રહેશે. બરાબર. તો આ જે આખો ક્વેશ્ચન જે હતો, આખો ક્વેશ્ચન અહીંયા સમાપ્ત થાય છે. તમને બધાને આ ક્વેશ્ચન જે છે ગુજરાત જાહેર સેવા અધિનિયમ, એ ક્વેશ્ચન તમને બધાને સમજ પડી ગઈ હશે. અને કોઈક આ ક્વેશ્ચન તમારે પેપરમાં પૂછાય છે તો એના જવાબમાં કેટલી વસ્તુ લખવી એ પણ તમને સમજ પડી ગઈ હશે. તો આવા જ નવા ક્વેશ્ચન સાથે જીપીએસસી મેન્સ સંવાદમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમામને જય હિન્દ, જય ભારત.